ભલેથી સબાલા ભલેથી. હેપી બર્થડે ટુ યુ બાપુ, હેપી બર્થડે ટુ યુ બાપુ, હેપી બર્થડે ટુ યુ. અરે ભાઈ ભેરસી, આજે કેક હું મારા હાથથી તને ખવડાવું છું મોટા ભાઈ. હેપી બર્થડે ટુ યુ બાપુ ને ખવડાય ટુ યુ. બાપુ તમે એના બાપુને ખવડાવો. હેપી બર્થડે ટુ યુ. લે સોનગઢના ધણી સબાલા, આ મારા હાથે. અરે હા લાય, એટલે પાટણપટ્ટીના ભેરોસીના પ્રધાનને પણ મારા હાથથી કેક ખવડાવું છું. વાહ રે વાહ રે. વગાડો. ચાલી શિકાયને ભાગો મે પોતે. રે પ્રધાનજી, આજે મારો વાલો પ્રધાન એવો પ્રધાનજી હોય અને મારી સાથે છે તો લાય એને પણ હું અત્યારે મારા હાથથી કેક ખવડાવું. એ ઘણી કબા બાપુ ને ઘણી કબા. ખામાં જાજો. પ્રધાન નું ટુ યુ ટુ યુ. બાપુ આમાં રાજમાં આપી દે. હા હા, આપણી રાજની અંદર એટલે કે અમારે લઈ જવાનું. પાટણપટ્ટી ની આ વસ્તીની અંદર આ કેક બાટી દો. અરે મહારાજ, તમારો તો કેક ખાધો, પણ હવે અમારા કહુંબા તો પીશો ને. હા હા, હવે તમારા કસુંબા પણ પીશું. તો હાલ જ બોલાવો મહારાજ. તો આપણા ગઢવીની હારો બોલાઈ જાવ. કહુંબા ને ડોય આહા જે પર તન બોલાવે ગઢવી જા હાજર હા. હા પ્રધાનજી, આયા ગાવાનો ગઢવી આવ્યો. ગાવાનો આવ્યો. મને ડાન્સ જોવાનો શોખ છે. એ આયા નહીં આવે પ્રધાન, ડાન્સ વાળી નહીં આવી. અરે આજ તમારા રાજની અંદર બોલાવવાનું કારણ? અરે ગઢવી, આજ રાજની અંદર અમારા મહારાજા કશુંબા લઈ રહ્યા છે, તો તારે ડુવાની એની મોજ ગોલાવવાની છે. અરે શું, આજ મારે દોયરા સંઘની જમાવટ કરવાની છે. આજ બે મિત્રો ઘણા વર્ષોથી મળ્યા છે, તો આજ એની જમાવટ કરવાની છે. તો કહુંબા પ્રધાનજી કહુંબા બાટો અને હું એને મોજ કરાવી દઉં. હા ગઢવી, હા હાલો તો સંભળાવી દો તમારી વાણીને. હે તું
પોપટ મારે વાતણી અને રાણા તું રમતું મે ખેલને એ ખાના ના રે
युग में या जीवन जाना आया खाली हाथे खाली हाथे आया खाली हाथे अरे वही जाबू મોજ કરાવી દીધી હો ધન છે ગઢવી તને ધન છે તારી જનેતાને ગઢવી ગઢવી રાજ દરબારમાંથી વિયા ગયા તોય માર પ્રધાન છે હું કઈ ભૂલ્યો બોલો માતાજીને ખબર છે કઈ ભૂલ્યો પ્રધાનજી હજી કઈ ભૂલ્યું આયુ યાદ માર પ્રધાન છે હું તમારી ગાય શું યાદ આવ્યું કે તમે મારા પ્રધાન ને હું તમારો રાજા તમે રાજા ને હું તમારો પ્રધાન હા પ્રધાનજી ઓછું પીવાય ઉતરી ગયો ને ઓલા ગલપાપડી જેવાય પાઈ દીધી એને પાઈ દીધું હા એમ હતું ઉતાર દઈ દીધું હે પ્રધાનજી હા બાપુ અરે સોનગઢના ધણી સવાલા હા ભાઈ ભેરોસિંહ મારું લોહાણ આજ તને કેવું લાગ્યું રે હા તારા જ લોહાણની અંદર મજા આવી જશે પ્રધાન ભેરોસિંહ અરે સોનગઢના ધણી સવાલા તો પછી મારા પ્રધાને કેસર કસુંબા ઘોરેલા યાદ તને કેવા લાગ્યા રે હા ભેરુસિંહ ભાઈ મોટા ભાઈ તારા પ્રધાને ઘોરેલા કસુંબા આજે રંગ જમાવી દીધો આજે મોજ લેવરાવી દીધી અરે સોનગઢના ધણી સવાલા આજ તને એવી મોજ આવી હોય તો આજ તે ઓછા ક્યાં પીધા રે નહીં ભેરુસિંહ આજે મેં તારા કરતા પણ વધારે કસુંબા પીધા છે ભેરુસિંહ
નહીં સોનગઢના ધણી સબાલા નહીં, તે સપનામાં પિતા હશે. રે નહીં નહીં ભાઈ ભેરોસી, તારા રાજની અંદર હયાતમાં મેં લીધા છે. નહીં સબાલા, જેટલા કેસર કસુંબા તે અને તારા પ્રધાને પીધા છે ને, એટલા કેસર કસુંબા મારો પ્રધાનજી એકલો પી ગયો છે. જા હો, જૂઠા ભાને જ નથી. અરે ભાઈ ભેરોસી, તારા પ્રધાન કરતા તો મેં જાજા કસુંબા પીધા છે ભાઈ ભેરોસી. નહીં સોનગઢના ધણી સબાલા, તું કદાચ એવા વેમમાં તો નતો રહી ગયો ને કે કેસર કસુંબાની અંદર ઝેર ઘોરી અને પાય અને મારી નાખશે, એવા વેમમાં તો તે ઓછામાંથી પીધા ને. રે નહીં ભાઈ ભેરોસી, જો આજે મને એવો વેમ હોત ને તો હું તારા રાજની અંદર નું આવું ભાઈ ભેરોસી. નહીં સોનગઢના ધણી સબાલા, નહીં. તારી સોનગઢમાં કેસર કસુંબા નહીં ખોરાતો હોય, બાકી આ લોહાણમાં રોજનો નિત્ય ક્રમ છે કે સવારનો સવા પર ઉગે એટલે પહેલો કસુંબો ધરતી માતાને ચડે, બીજો કેસર કસુંબો ઉગતા સૂર્યદેવને ચડે, ત્રીજો કસુંબો પાંચ અને પરમેશ્વરને ચડે, અને ચોથો કસુંબો લોહાણનો રાજાલાલ ભેરોસીને ચડે, પાંચમો કસુંબો મારા વાલા પ્રધાનને ચડે, અને બાકીનો વધેલો કસુંબો છે ને એ તો મારી લોહાણની રૈયતને ચડે. આ તો મારે નિત્યનો ક્રમ છે. રે હા ભાઈ ભેરોસી, સાચી વાત છે તારી. સોનગઢના ધણી સબાલા, મારી અંદરની એક મનની વાત કીધુંની મને દુભાવ છે. આ દિલ ખોલી અને મારે તને વાત કરવી છે. અરે ભાઈ ભેરોસી, એવી શું વાત છે કે તારે તને મન દુભાવે છે? તો આજે દિલ ખોલીને વાત કરી દે. તારો નાના ભાઈ, તારો નાનો ભાઈ સમજતો ભલે, અને તારો ભાઈ ભેરું પણ સમજતો ભલે, આજે મન મૂકી તારી વાત કહી દે. જોજે, વાત એવી છે, બે ભાઈની વાત હોય તો બીજાને કહેવાય, બાકી સ્વાર્થની દુનિયા છે. વાતને વખોડી આડાવડી કરી અને જગતની અંદર દુશ્મના વટ કરી દે ને એવી વાત છે. એક જણની જનતાને, એક મારી ચાયા વીરને, એક સૌથી સોય બેનડી હોય ને એને આ વાત કરાય. ઘરની વાત છે, ઘરમાં રખાય ના બહાર જવા દેવાય. જોજે, તારા ને મારા વચ્ચે જ વાત રહી લઉં. એ હા ભાઈ ભેરોસી, તારા અને મારા વચ્ચે જ વાત રહી છે. લોહાણનો રાજાલાલ ભેરોસી સુખમાં રહેનારો છે, સોનાના હિંડોળે વિચકનારો છે. મારે રાજમાં કાંઈ ખામી નથી, મારે એક ખોટ છે. શાની ભાઈ તારે ખોટ છે? બોલ, આ તારો ભાઈ સબાલો તારી ખોટ પૂરી કરશે. અરે સોનગઢના ધણી સબાલા, મારે એક દીકરો નથી, દીકરાની મારે ખોટ છે. મારે એક દીકરી છે. હા ભાઈ ભેરોસી, એનું નામ સોન છે. સોન મારા કાળજાનો કટકો છે, સોન મારા હૈયાનો હાર છે, સોન મારા રુદિયાનો રામ છે. સોન છે ને એટલે તો લોહાણનો રાજાલાલ ભેરોસી છે. મારી સોનું શિવજીને દીધેલી છે એટલે એનું નામ મેં સોનું રાખ્યું છે. અરે હા, અને પાછી શિવ ભક્ત છે. કદાચ જો કોઈને શ્રાપ દઈ દે ને તો ત્રણ પેઢીને બાળીને રાખ કરી દે એવું તો જોગમાયાનું રૂપ એની પાસે છે. અને ગમે એવી દીકરી હોય, ઉંમર લાયક થાય ને એટલે બાપને ચિંતા થાય, બાપને ચિંતા થાય. હે ભાઈ ભેરોસી, એ ચિંતા જે હોય તે મને કહી દે ભાઈ ભેરોસી. અરે સોનગઢના ધણી સબાલા, જો તારી ધ્યાનમાં કોઈ સારું રાજ હોય, કોઈ સારું પાઠ હોય, રાજપાઠ, તો મને જણાવ. મારી સોનનું વય વિચાર કરવો છે. હે ભાઈ ભેરોસી, મારા ધ્યાનમાં તો સારું રાજપાટ બધુંય છે. જલ્દી કે, જો તારા ધ્યાનમાં હોય તો મને જલ્દી કે. મેં મારે સોનનો વય વિચાર કરવો છે. કહું તો ખરો ભાઈ ભેરોસી. અરે બાપુ, જે વાત કરવી એ કરજો, પણ વચન માંગી લેજો. હા પ્રધાનજી. અરે ભાઈ ભેરોસી, વાત તો તને કરું, પણ તારે મને તારા જમણા હાથનું વચન અને કોલ આપવો પડે. અરે ભાઈ ભાઈમાં વાત હોય, વચન ન હોય. રે ભાઈ ભેરોસી, કોક વાત એવી પણ હોય છે જેમાં વચન અને કોલ બંને લેવા પડે. જો તું કહેશ તો લે, હું તને વચન આપીશ. બાપુ સમજી વિચારે. જોજે ભાઈ ભેરોસી, પછી વચન આપીને ફરી ના જતો. તો તું પણ જોજે સોનગઢના ધણી સબાલા,
કે વચનની અંદર માગ્યા જેવું હોય ને તે જ માગજે. હા ભાઈ ભેરવસિંહ, વચનની અંદર જે માગ્યા જેવું હશે ને એ જ માગીશ. જોજે સોનગઢના ધણી સબાલા, પછી હલકી વાત નો થઈ જાય નકા લોહાન રાજાને હલકી વાત પસંદ નથી. ઓ સોનગઢના ધણી સબાલા, અરે ભાઈ ભેરવસિંહ, એવી હલકી વાત નહીં કરું ભાઈ ભેરવસિંહ. તો લે સોનગઢના ધણી સબાલા, આ મારું વચન છે. અરે ભાઈ ભેરવસિંહ, તો મને તારા જમણા હાથનો કોલ પણ આય. આ મારો કોલ છે. જોજે ભાઈ ભેરવસિંહ, વચન અને કોલ બને તે આપી દીધા છે, પછી વચન અને કોલ આપીને ફરી ના જાતો ભાઈ ભેરવસિંહ. અરે સોનગઢના ધણી સબાલા, વાહ ફરે વાદળ ફરે, ભલે ફરે નદીના પુલ, ભેરવસિંહ બોલ્યા નો ફરે ફરે પક્ષી ઉગે સૂર. અરે ભાઈ ભેરવસિંહ, તો આજે જે માંગવાનું છે ને હું માંગુ છું ભાઈ ભેરવસિંહ. કાન ખોલીને સાંભળી લેજે ભાઈ ભેરવસિંહ. તારી સોન એટલે કે તારી દીકરીનો હાથ મારા ભત્રીજાને સોંપી દે ભાઈ ભેરવસિંહ. મોં સંભાળીને વાત કર. મારી સોનુનું નામ તારા મુખમાંથી કાઢી નાખ. એ જરાય મને સોંપતું નથી. અરે ભાઈ ભેરવસિંહ, મેં તને પહેલા જ કીધું હતું ને કે જોજે વચન અને કોલ આપીને ફરી ના જાતો. મેં તને કહ્યું હતું ને કે હલકી વાત ન કરતો, જે માગ્યા જેવું હોય તે જ માંગજે. તારા મુખે મારી સોનુનું નામ શોભતું નથી, બાકી દુનિયાની અંદર કોઈ પણ માગી લે તારા સમુખ હાજર કરીશ. હે ભાઈ ભેરવસિંહ, જે મેં માંગવાનું હતું ને એ જ માંગ્યું છે, જે નથી માંગવાનું એ મેં નથી માંગ્યું. એટલા માટે કા તારા વચન પર તમારો કોઈ શબ્દ મને પાછા. અરે સબાલા, મારી સોનું જેવી તેવી હસ્તી નથી. જો કોઈને શ્રાપ દઈ દે ને તો ત્રણ પેટીને બારીને રાખ કરી દે એવું તો જોગમાં એનું રૂપ છે. એટલા જ માટે કહું છું કે તારા મુખમાંથી મારી સોનુનું નામ કાઢી નાખ. હે ભાઈ ભેરવસિંહ, વચન અને કોલ નિભાવવાની ટેવડ ના હોય ને તો વચન અને કોલ અપાય જ નહીં. સબાલા, આ તો તું મારો માસ્યો ભાઈ છે ને એટલે તને મારતો નથી. નકા આવા શબ્દો જો બોલ્યો હોય ને તો મારી એક જ શમશેરથી ઘરથી મસ્તક જુદા કરી નાખું. અરે ભાઈ ભેરવસિંહ, મેં પણ શમશેર તાણી છે. મેં પણ મારા રાજની અંદર દુશ્મનોના માથાના તોરણ બાંધ્યા છે. એટલા માટે ભાઈ ભેરવસિંહ, હજી કહું છું તારી સોન ભત્રીજીનો હાથ મારા ભત્રીજાને સોંપી દે, નકર તારી સોનને હું મારા રાજની રાણી, મારા ભત્રીજાની રાણી બનાવીને ચંપી. સબાલા, હજી હું લાચાર છું. હજી મેં હાથ નથી ઉપાડ્યો. પછી મારો જો હાથ ઉપડી ગયો ને તો ધરતી મસ્તક તારા જુદા કરી નાખીશ. હજી કહું છું કે સોનુનું નામ ભૂલી જા. અરે સબાલા, તું મારા હાથમાંથી રમીને મોટો થયેલો છે એટલે મારા હાથ આજ અચકાય છે. જો બીજો કોક હોય તો અત્યારે મેં ઉભો એને ચીરી નાખ્યો હોય. અરે ભાઈ ભેરવસિંહ કાયર, મહારાજાને સમજાય. વચન અને કોલ નિભાવવાની તાકાત ન હોય ને તો કોઈ દી વચન અને કોલ ન હપાય. તે જ કીધું તું ને કે વાહ ફરે વાદળ ફરે ફરે નદીના નીર, આ ભેરવસિંહ બોલ્યો ફરે નહીં ફરે સૂર્ય ઉગે પંછી. તો ભેરવસિંહ, આવા શબ્દ તને સોંપે નહીં, તારે બોલાવીશ નહીં ભાઈ ભેરવસિંહ. અરે નરાધમ, મને ખબર નથી કે તું આવા વચન માંગીશ. નકર મારો પઠાણજી એક દિના સમયે કહેતો તો કે બાપુ એને રાજમાં ન બોલાવો, નકર રાજમાં લોહી વેળાશે લોહી. તઈ મેં પઠાણનું પણ નતું માન્યું. અને હે હલકટ, તે આજ હલકી વાત કરી છે ને, તું મારા હાથે મોટો રમીન થયો છે. જ્યારે તારે રમકડાના હાથી ઘોડા જ્યારે રમવા જોઈને ત્યારે મેં હાથની અંબાડી માથે તને બેરાડ્યો છે. જ્યારે તારે સિંહના રમકડા જોઈને ત્યારે હું સિંહને ઊભા ચીરી અને તને લોહી પાયું છે. એ લોહી આજ મારા સામે પડે છે, સામે. અરે ભાઈ ભેરવસિંહ, આવી હલકી વાત કરીને આ સબાલાને શરમાવમાં ભેરવસિંહ, તારે વચન અને કોલ નિભાવવાની તેવડ નથી એમ કહી દે એટલે હું તારું રાજ છોડીને ચાલ્યો જાઉં અને આ દુનિયાને પણ ખબર પડે કે ભેરવસિંહ વચન અને કોલ આપીને ફરી જાય છે, એ વચન ને કોલ નિભાવતો નથી. અરે સબાલા, તમારી દોસ્તી જોઈશે, હજી દુશ્મની નહીં. મારા હાથની જો એકવાર શમશેર નીકળી જાય ને તો તારી સોહામણી સોનગઢ છે ને એને તો હું શમશાન બનાવી દઈશ. એ ભાઈ ભેરવસિંહ, તે પણ હજી મારી તલવારનું પાણી જોયું નથી.
જો મારી તલવાર પણ છૂટી ગઈ ને તો તારા આ પાટણ શહેરને શમશાન બનાવી દઈશ. તારી સોનગઢમાં જેટલી લુગાયું છે ને એને એક જ તલવારના ઝાટકે વિધવા બનાવી દે. હલકી વાત કરીને આ સબાલાનું મગજ ના ખસકાવ. ભેરવસિંહ, કા વચન પાડ કા મારી સાથે યુદ્ધ કર. સબાલા બરાબર છે બાપુ. બોલે છે ને ઈ જે ખોટું બોલી રહ્યો છે, પછી તો મારી શમશેર નીકળી જાય ને તો પાટણથી સોનગઢનો રસ્તો હું તારા લોહીથી લંઘી દઈશ. અરે ભાઈ ભેરવસિંહ, પાટણથી સોનગઢનો રસ્તો નહીં, પણ જો તારા પાટણ શહેરની અંદર ભેરવસિંહ તારું તોરણ માથાનું ન બાંધું ને હું પણ સબાલો નહીં. અરે સોનગઢના ધણી સબાલા, સોનગઢની અંદર કોઈ તને કાંઈ દેવા વાળો પણ નહીં ચડે, અને જો કદાચ સુરે ખારે રહી ગયો છે ને તો એને સાનું રાખવાનું પણ કોઈ નહીં ચડે. અરે ભાઈ ભેરવસિંહ, આજ તો હું તારા પાટણ શહેરની અંદર છું, એટલે તારા રાજની અંદર છું, એટલે માટે કહું છું તને અહીંયા તારી રાજની અંદર કોઈ કાંચ દેવા માટું વારું નહીં જડે, એટલા માટે તારી ભત્રીજી મને સોંપી દે, એટલે હું ચાલ્યો છું. તો કહી દે કે હું બોલ્યો તે ખોટું છે બધું. સબાલા, જો તને અહીંયા મારું ને, મારી પાટણમાં જો તને મારું ને તો કાલ સવારે મારી ફરજા વાતું કરે કે લોહાના રાજાલાલ ભેરવસિંહે સોનગઢના ધણીને અહીંયા બોલાવી અને કહુંબામાં ઝાર ફોરી અને પાય અને મારી દીધો. ઈ પાપ હું લેવા નથી માંગતો સબાલા, ઈ પાપ હું લેવા નથી માંગતો. એ ભાઈ ભેરવસિંહ, આવી હલકી વાત કરમાં જો આવી જા તો પછી મેદાનમાં કા તારી સોન મને સોંપી દે. અરે સબાલા, તું હલકી હલકી વાત કરેસ ને ઈમાં ભેરવસિંહને મજા આવતી નથી. તું શબ્દ કેવા કાઢે, તારું મોં સંભાળીને વાત કર સબાલા. તારી પ્યારી થઈ ગયેલી જનતા પણ લોહીના આંસુએ રડતી હશે કે મેં પેદા કર્યો દીકરો, પણ આના કરતા જો કોઈ પથ્થરને જન્મ આપ્યો હોત ને તો કોઈ દુખિયારાને ટેકો દેવા કામ લાગે. હે તું તો તેને પણ કામ ન આવ્યો. એ ભાઈ ભેરવસિંહ, હલકી વાત કરમાં હજી કહું છું સોનનો હાથ ચોપી દે અને ભાઈ ભાઈમાં સંબંધ રહી જાય, નકર વચન અને કોલ પાછા લઈ લે, નકર મારી સાથે હવે યુદ્ધ કર. સબાલા, તને ઘણું સમજાયું પણ તું સમજો નહીં. હે અરે તને ઘણું સમજાયું પણ તું સમજો નહીં. મને નહોતી ખબર કે મૃત્યુ લોકમાં પણ તારા જેવો કાળા માથાનો માનવી હશે ને, એટલે તો આ ધરતીને પાર લાગી છે, પાર. હે ભાઈ ભેરવસિંહ, છેલ્લી વખત કહું છું તને કે હવે તો જો તારા રાજની અંદર જઈશ ને તો તારી સોનને લઈને જઈશ. સબાલા, હા ભેરવસિંહ, કાન ખોલીને તું પણ સાંભળી લે સબાલા, કે રામ યુગની અંદર તારા જેવો રાવણ પણ રાકો નતો. કૃષ્ણ યુગની અંદર તારા જેવો મામો કંસ પણ હરામી નતો. કૃષ્ણ યુગની અંદર, પહેલા યુગની અંદર મામો કંસ પણ તારા જેવો નીચ નતો. તું તો આ ત્રણ પેઢીને પટી ગયો છે સબાલા. એ ભાઈ ભેરવસિંહ, કાયર તારા મોઢે આવી વાત શોભતી નથી. હવે રણયુદ્ધના મેદાનમાં તૈયાર થઈ જા. સબાલા, તું પણ પ્રતિજ્ઞા કરે છે ને, આજ હું પણ પ્રતિજ્ઞા લઉં છું. આ ધરતી માતાનું તિલક લગાડી અને પ્રતિજ્ઞા લઉં છું કે તારી જનની જનતાએ જેટલા તને ધાવણના ગુટિયા ભરાયા છે ને, એનું એક એક ટીપું જો તારા મોઢામાંથી જો નિતારી ન લઉં ને તો મારું નામ પણ ભેરવસિંહ નહીં. તો આ ભેરવસિંહ, હા હોશિયાર, હા પછી હોશિયાર માટીનો જા માટે તે મારી દોસ્તી જોઈશે, દુશ્મની હજી નહીં. ભેરવસિંહ, હે ભાઈ ભેરવસિંહ, બોલે એટલે સાંભળી લે સબાલા, કે હવે તને કેટલા વીએ હો થાય છે ને એ હવે યાદ રાખજે. હે ભાઈ ભેરવસિંહ, આજે હું પણ પ્રતિજ્ઞા લઉં છું તારા રાજની અંદર કે તારી ભત્રીજી સોનને હું મારા રાજના પાણી ભરાવીશ અને આ તારા રાજની અંદર તારું માથું કાપી અને તારી રાજની અંદર તોરણ બાંધીશ. ભેરવસિંહ, સબાલા, ઈ તો કોનું માથું વઢાય છે ને એ તો ઘડી ખબર પડી જશે
કે કોનું માથું ઓઢાય છે. અરે ખારા જળની માછલી મીઠા જળમાં જાય. ખારા જળની માછલી જો મીઠા જળમાં જાય. આ પાટણપતિ ભૈરવસિંહ એવો નથી કે પછી એના દુશ્મનને ભૂલી જાય. હે ભાઈ ભૈરવસિંહ, આ પાટણ મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે. તારા જેવા હરામી મવાલી મારા પગની પેનીએ કચડાય છે. ખેંચા હશે તીર તીર ખંજર તણા. અરે ખેંચા હશે તીર તીર ખંજર તણા. હવે તો તારા લોહીના ફુવારા આયા થશે. સબાલા માર્યો જશબે જાનથી કઈક તારી કાયા ના થશે. એ ભાઈ ભૈરવસિંહ, સૂરજ સ્વામી ધૂળ ઉડે સૂર્યો જાગો થતો નથી. સૂરજ સ્વામી ધૂળ ઉડે સૂર્યો જાગો થતો નથી. તારા જેવા બાયલાથી ભૈરવસિંહ આ સબાલાનો વાર વાકો થતો નથી. સબાલા સીજા કરશી ગર્જના. અરે સીજા કરશી ગર્જના. તા આખું જંગલ ફફડે છે. પણ તમારો બાપ આ પાટણપતિ ભૈરવસિંહ થી 352 રજવાડા પૂજ્યા છે. તો આ યુદ્ધના મેદાનમાં આ માટીનો આ મળે વગાડો.
સબાલા તારું હથિયાર જીતી અને જો તારી સામે વાર કરું ને તો આ જગતમાં મારા જેવો કોઈ કાયર ન પાય. તારી પાસે હથિયાર નથી ને અને હું પણ વગર હથિયારે તને પસાડી શકું એમ છું. આ લોહાનો રાજાલાલ ભૈરવસિંહ એટલે કે કાળનો કાળ પણ મહાકાળ છે. આજ વગર જો હથિયારે જો તને યમનો દરવાજો ન દેખાડી દઉં ને તો મારું નામ પણ ભૈરવસિંહ ને આવતા. આ ભૈરવસિંહ આપણને આમ લઈ જતો આવી. હું એની સાથે યુદ્ધ કરું છું. યુદ્ધનો રંગ જામ્યો હોય તારે ભૈરવસિંહને પાછળથી દગો કરીને મારીને બોલો છે પ્રધાનજી. એ બાપુઆ એમાં મને પાપ ન લાગે હું વાય તો મારું તો. પ્રધાનજી હા જે પાપ લાગે ને તારું રાજેલું કરે. અરે તો સલામ છે મહારાજા તમને. સંતજા સમા ખાફરે ભાઈ સારું મહારાજા. આ ભૈરવસિંહ મેદાનમાં અરે પ્રધાનજી મને કાંઈ પણ થાય ને તો મારી રાજગાદી આજથી તમે સંભાળજો. તમારી માથે કાંઈ ન હોય. મને તો નથી લાગ્યું ને. બાપુઆ એમને જવા દો એટલે પણ જગાડે. આ બાપુ છે છો તો લોહી ન નીકળ્યું ને. નથી લઈ જાઓ, લઈ જાઓ, હેઠળ લઈ જાઓ.
લોહી